કપડવંજ નગરપાલિકાની મુદ્દત મુદ્દે પૂર્વ સદસ્ય મનુભાઈ રામાભાઈ પટેલે પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી। મનુભાઈના આક્ષેપ મુજબ ચૂંટણી પરિણામ જાહેર થયાને 5 વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ પણ વહીવટ ચાલુ છે, જે નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો મત। જ્યારે બીજી તરફ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરે ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમનો હવાલો આપી જણાવ્યું છે કે કાયદા મુજબ 5 વર્ષની મુદ્દત પ્રથમ બેઠકથી ગણાય છે, પરિણામની તારીખથી નહીં। હવે જોવાનું રહ્યું કે મનુભાઈ રામાભાઈ પટેલે જે પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરેલી છે તે બાબતે ઉપરથી શું આદેશ આવે છે। મનુભાઈ રામાભાઈ પટેલ A1 આશીર્વાદ સોસાયટી કપડવંજમાં છેલ્લા 3 ટર્મ મેં નગરપાલિકામાં પૂરી કરી, ચોથી ટર્મમાં રાજીનામું આપી દીધું। અગાઉ મારી જાણ મુજબ અને નગરપાલિકાના નિયમો મુજબ ચૂંટણી જે દિવસે થાય ને જે દિવસે પરિણામ આવે એ દિવસે 5 વર્ષે ફરીવાર ચૂંટણી યોજવાની થાય, પણ આ વખતે કોઈ કારણોસર ચૂંટણી લંબાઈ, એટલે જે ચાલુ સભ્યો હતા બધા એમને એમ કે ભાઈ અમે 14 તારીખ સુધી અમારી મુદત ચાલુ રહેશે, પણ કાયદેસર રીતે 1લી તારીખે એમની મુદત રાતે 12 વાગે મધરાતે પૂરી થઈ ગઈ। છતાં પણ મેં જાહેરાતના બોર્ડ જોયા, ટાઉન હોલ બધે લગાયા હતા કે ભાઈ ખાતમુહૂર્તો કરવાના છે, પછી કારોબારીની મિટિંગ ભરવાની છે। આ બધું ગેરકાયદેસર થતું હતું એટલું મને લાગ્યું, એટલે મેં ચીફ ઓફિસરને પહેલી ફરિયાદ આપી લેખિતમાં કે ભાઈ આ જુઓ, આ ચૂંટણી તારીખ તો પૂરી થઈ ગઈ, આ ફરી કેમ તમે મિટિંગ રાખી છે। એમને લેખિત આપ્યા બાદ મેં પ્રાંતને પણ લેખિત આપ્યું, પછી ચૂંટણી કમિશનરને આપ્યું અને પીજી પોર્ટલ પર પણ મેં અરજી કરેલી। અને એમાં આજે જે કામો એમને ખાતમુહૂર્ત રાખ્યા હતા એ મારી જાણ મુજબ સોશિયલ મીડિયાથી મને જાણ થઈ કે ભાઈ એ કામો આજે ખાતમુહૂર્ત બંધ રાખ્યા છે। એટલે જો કાયદેસર ના હોય તો આપણે કરવું જ શું કરવા જોઈએ? અને 5 વર્ષ સુધી તમે શું કર્યું તે આજે તમારે ખાતમુહૂર્ત કરવાનો વારો આવ્યો? અત્યાર સુધી તમે પ્રજાના કામો કર્યા નથી એ જ નક્કી થયું ને। એટલે આ બધું જે કર્યું છે એ બધું ખોટું છે અને ગેરકાયદેસર છે। આ બાબતે જો ફરિયાદ કરવાની થશે તો હું ફરિયાદ પણ કરીશ। આ મેં ખાલી જાણ કરીને એમને જાણ કરી હતી મેં, હવે જો નહીં થાય તો ફરિયાદ પણ અમે કરીશું। આ બાબતે જાણ કઈ કરવામાં આવી છે? ચીફ ઓફિસર શ્રીને, પ્રાંત સાહેબને, ચૂંટણી અધિકારીને અને પીજી પોર્ટલ ઉપર મેં જાણ કરેલી। ચીફ ઓફિસર તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો? મને કોઈ જવાબ મળ્યો નથી હજુ સુધી। મેં ફરિયાદ આપીને લગભગ 48 કલાક જેટલો ટાઈમ થઈ ગયો, છતાં પણ મને કોઈ જવાબ મળ્યો નથી। યોગ્ય જવાબ નહીં મળે તો આપ આગળ શું કાર્યવાહી કરશો? આગળ જે કાયદાકીય કાર્યવાહી કરવાની થશે તે હું કરીશ અને ફરિયાદ પણ કરીશ। સરકારશ્રીને આની જાણ છે જ, અમે જાણ કરી જ દીધી છે પીજી પોર્ટલમાં, એટલે સરકારની જાણ છે જ, તો હવે કાયદેસરના પગલાં શું લે છે એ મારે ખાલી જોવાનું રહ્યું।